વિજ્ઞાન. ધરતી પર સૂર્યનું અવતરણ. મે 2024માં આ લેખ જ્યારે લખાઈ રહ્યો છે ત્યારે આગામી 5 દિવસો સુધી અમદાવાદમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સૂર્ય તરફથી મળતી આ ગરમીની ભેટ પૃથ્વી પરની સમગ્ર ઉર્જાનો મૂળ સ્ત્રોત છે. આ સમયગાળામાં સૂર્યમાં અસામાન્ય પ્રક્રિયાઓ જોવા મળી, જેને કારણે ધ્રુવીય પ્રદેશની નજીકના દેશોના આકાશમાં રંગબેરંગી ધ્રુવીય પ્રકાશ પણ જોવા મળ્યો. અલબત્ત નામ તેનો નાશ. એ ઉક્તિ મુજબ એક દિવસ સૂરજનો પણ નાશ થશે, ઠંડો પડી જશે તેવી ખગોળવિદોની આગાહી છે. આ દિવસો જોવા માટે પૃથ્વી પર કોઈ જીવસૃષ્ટિ હશે નહીં. આપણે જે સૂરજને જાણીએ છીએ તેને થોડો વધુ જાણવાનો પ્રયત્ન કરીએ. સૂર્યની સપાટી પરનું તાપમાન લગભગ 5600 ડિગ્રી સેન્ટીગ્રેડ છે. ક્યાં આપણું 44 ડિગ્રી અને ક્યાં 5600 ડિગ્રી તાપમાન. સૂર્યની સપાટી પરથી તેના કેન્દ્ર તરફ જતાં તાપમાન વધતું જાય છે અને કેન્દ્રમાં તે 1,50,00,000 ડિગ્રી સેન્ટીગ્રેડ સુધી પહોંચી જાય છે. સપાટીથી બહારની તરફ જતાં પણ તાપમાન વધે છે. સૌર પર્યાવરણના બાહ્ય આવરણને કોરોના કહેવામાં આવે છે, જેને આપણે પૂર્ણ સૂર્યગ્રહણ વખતે જોઈ શકીએ છીએ. સૂર્યની દૃશ્યમાન સપાટી કરતાં કોરોનાનું તાપમાન 150થી 450 ગણું વધારે હોય છે. એટલે કે તે 10 લાખ કેલ્વિનથી 30 લાખ કેલ્વિન સુધી પહોંચી જાય છે. 1 કેલ્વિન એટલે -272.15 ડિગ્રી સેન્ટીગ્રેડ. આ પ્રચંડ તાપમાનરૂપી પ્રકાશ 151 લાખ કિલોમીટરનું અંતર પ્રતિ સેકન્ડ 3 લાખ કિલોમીટરની ગતિએ કાપીને 8 સેકન્ડમાં આપણા સુધી પહોંચે છે. આ દરમિયાનમાં લાખો ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન થોડાક ડિગ્રી સેન્ટીગ્રેડ સુધીનું થઈ જાય છે. આપણી ઉર્જા ભૂખ દિવસે ન વધે તેટલી રાતે વધે છે. સૂર્યની પ્રસાદી સ્વરૂપ પૃથ્વીના ઉર્જા સ્ત્રોતો ખલાસ થવા લાગ્યા છે. આપણે જાણીએ છીએ કે આ સ્ત્રોતોથી ઉર્જા ઉત્પન્ન કરવાની પ્રક્રિયાથી પર્યાવરણને હાનિ થાય છે. જીવન ટકાવી રાખવા માટે ઉર્જા જરૂરી છે અને સ્વચ્છ પર્યાવરણ પણ. મનુષ્યને અમર્યાદિત સ્વચ્છ ઉર્જા પ્રદાન કરવા માટે સૂર્ય જેવું કંઈ નથી. સૂર્યમાં જે રીતે ઉર્જા ઉત્પન્ન થાય છે તે રીતે પૃથ્વી પર ઉર્જા ઉત્પન્ન કરવાનો પ્રયત્ન શરૂ થયો. પરમાણુઓના નાભિકીય સંયોગીકરણથી સૂર્ય પર ઉર્જા ઉત્પન્ન થાય છે. આ પરમાણુ ભઠ્ઠીમાં નાભિકીય વિઘટનથી એટલે કે ન્યુક્લિયર ફિઝન ઉર્જા મેળવવામાં આવે છે. સૂર્યની જેમ અને સૂર્ય જેટલી જ ઉર્જા ઉત્પન્ન કરવાના પ્રયોગમાં અનેક દેશોએ, સંસ્થાઓએ વર્ષ 1985માં હાથ મેળવ્યા. તેને પ્રતાપે શરૂ થયો આંતરરાષ્ટ્રીય અણુભઠ્ઠીનો પ્રકલ્પ, જે ITER એટલે કે ઇન્ટરનેશનલ થર્મોન્યુક્લિયર એક્સપેરિમેન્ટલ રિએક્ટરને નામે ઓળખાય છે. આ મહાપ્રકલ્પનું ધ્યેય સૂર્યની નાભિકીય સંયોગીકરણ પ્રક્રિયાની જેમ પૃથ્વી પર ઉર્જા ઉત્પન્ન કરવાનું છે. જાણે કે ધરતી પર સૂર્યનું અવતરણ. વિશ્વના 35 દેશો આ ભગીરથ કાર્યમાં સહકાર આપે છે. ચીન, યુરોપ, ભારત, જાપાન, રશિયા, દક્ષિણ કોરિયા અને USA આ 7 દેશો મહાપ્રકલ્પના સભ્યો છે અને તેઓએ આ કામ પાર પાડવાનું બીડું ઝડપ્યું છે. આપણા સૌના ભલા માટેનો આ સહિયારો પ્રયાસ છે, જે વર્ષો જૂની ભારતીય માન્યતા વસુધૈવ કુટુંબકમનું આદર્શ પ્રતીક છે. દક્ષિણ ફ્રાન્સના કેડ્રાજ ખાતે વિશાળ અણુભઠ્ઠીનું નિર્માણ થઈ રહ્યું છે, જેનો 45% ખર્ચ યુરોપિયન યુનિયન ઉઠાવી રહ્યું છે. તેમાં 10 લાખથી પણ વધારે વિવિધ ઘટકોનો ઉપયોગ થશે, જે 45 જેટલા દેશો મોકલશે. ITERના નિર્માણનું કાર્ય ફ્રાન્સમાં 2013માં શરૂ થયું હતું. તેનું કુલ બજેટ 6,500 કરોડ એટલે કે $65 બિલિયન અંદાજવામાં આવ્યું છે. આશા છે કે 2025 સુધીમાં ITER તેના પ્રથમ પ્રયોગ માટે તૈયાર થઈ જશે
અત્યાર સુધીનો આ સૌથી ખર્ચાળ વિજ્ઞાન પ્રયોગ છે. વિજ્ઞાનીઓ અને ઇજનેરો તેમજ સમગ્ર માનવજાત માટે આ એક સૌથી મહત્વાકાંક્ષી પ્રકલ્પ છે. અમદાવાદની ઇન્સ્ટિટ્યૂટ ઓફ પ્લાઝમા રિસર્ચ સંસ્થા તેમાં સહભાગી છે. આ મહત્વાકાંક્ષી પ્રકલ્પમાં ભારત 20,000 કરોડ રૂપિયાના સંસાધનોનું યોગદાન આપશે, જે મૂળ બજેટના 10%થી પણ ઓછું છે, અને તેના બદલામાં ભારતને મળશે ITER સંબંધિત બૌદ્ધિક સંપદામાં 100% પ્રવેશ. આ અનુભવે ભવિષ્યમાં ભારત ભૂમિ પર બાળ આદિત્યનું અવતરણ શક્ય બનશે, જે આપણી ઊર્જા માગને સંતોષી શકશે. ITER રિએક્ટરના નિર્માણમાં ભારત 2 પ્રકારના સંસાધનોનું યોગદાન આપશે, જે અત્યારે આપી રહ્યું છે. ભારતીય ઉદ્યોગો દ્વારા નિર્મિત અને રિએક્ટરના નિર્માણમાં ઉપયોગી કેટલીક સામગ્રી ભારત પૂરી પાડશે. વાયદા મુજબ કેટલીક સામગ્રી પહોંચાડી પણ દીધી છે. આમ વિશ્વના સૌથી મોટા પ્રકલ્પમાં મેડ ઇન ઇન્ડિયા પણ દ્રષ્ટિગોચર થાય છે. ITERના સૌથી મોટા ઘટકો ક્રાયોસ્ટેટ ભારતે પૂરા પાડ્યા છે. ક્રાયોસ્ટેટ 30 મીટર ઊંચું અને 30 મીટર વ્યાસનું ITER મશીનનું શૂન્યાવકાશવાળું બાહ્ય આવરણ છે. મશીન અને તેના ઘટકોને તેનાથી રક્ષણ મળે છે. 54 જુદા જુદા ભાગોથી બનેલા ક્રાયોસ્ટેટનું ઇન્સ્ટિટ્યૂટ ઓફ પ્લાઝમા રિસર્ચની ITER ભારતની ટીમની દેખરેખમાં L&Tએ હજીરા, ગુજરાતમાં નિર્માણ કર્યું છે. બધા ભાગોનું કેટલુંક સંકલન ભારતની કાર્યશાળામાં, તો બાકીનું ITERના સ્થળ પર કરવામાં આવ્યું હતું. 3,800 ટનથી પણ વધારે વજનનું ક્રાયોસ્ટેટ પણ આપણે મોકલી આપ્યું છે. હા, આ પણ મેડ ઇન ઇન્ડિયા. આ પ્રકલ્પમાં લગભગ 1,000 કરોડ રૂપિયાની આર્થિક સહાય આપવાનું પણ ભારતે વચન આપ્યું છે. આ ભગીરથ કાર્ય માટે માનવ સંસાધનની પણ જરૂર પડે. આ માટે દરેક સહભાગી દેશ 10% સુધીનો સ્ટાફ પૂરો પાડે એવી સમજૂતી થઈ છે. આ મુજબ લગભગ 100 ભારતીય ઇજનેરો અને વિજ્ઞાનીઓ ત્યાં મોકલવા જોઈએ. મળતી માહિતી મુજબ અત્યારે ત્યાં 25 ભારતીયો કામ કરે છે. ત્યાં કામ કરતા ઇજનેરો અને વિજ્ઞાનીઓ પ્રકલ્પની ઝીણી ઝીણી માહિતીથી અવગત થાય છે. અનુભવથી જે જ્ઞાન મળે છે, કૌશલ્યનો વિકાસ થાય છે, તે અન્ય કોઈ રીતે થતો નથી. આ ક્ષેત્રના નિષ્ણાતોનું કહેવું છે કે આપણે 100 ઇજનેરો વિજ્ઞાનીઓ મોકલવા જોઈએ. જો આપણે નહીં મોકલ્યો તો તેની ખોટ ચીન કે કોરિયા જેવા અન્ય દેશોના ઇજનેરોથી ભરપાઈ થશે અને આપણા ઇજનેરો અમૂલ્ય અનુભવથી વંચિત રહી જશે. એપ્રિલ 2024ના સમાચાર મુજબ દક્ષિણ કોરિયાએ કૃત્રિમ સૂર્ય પ્રકલ્પ અન્વયે એક સીમાચિહ્ન સ્થાપ્યું છે. CNN સંચાર ચેનલના જણાવ્યા મુજબ ડિસેમ્બર 23થી ફેબ્રુઆરી 2024ના ગાળામાં દક્ષિણ કોરિયાની ટીમે પ્લાઝમાનું તાપમાન 1,000 લાખ ડિગ્રી સેન્ટીગ્રેડનું 48 સેકન્ડ સુધી મેળવ્યું. આ તાપમાન સૂર્યના અંદરના ભાગના તાપમાન કરતાં 7 ગણું વધારે છે. 2 પરમાણુઓના સંયોગથી પ્રચંડ ઉર્જા ઉત્પન્ન થાય છે. સૂર્ય અને બીજા તારાઓ આ પ્રક્રિયાથી ઉર્જા ઉત્પન્ન કરીને ચમકે છે. ફ્યુઝન ઉર્જા મેળવવાની સૌથી સામાન્ય રીતમાં મેંદુવડા આકારના વિશાળ રિએક્ટરનો ઉપયોગ કરવામાં આવે છે. આ રિએક્ટર ટોકામેક તરીકે ઓળખાય છે. ચીને પણ પોતાને હિસ્સે આવતા ઘટકો પહોંચતા કરી દીધા છે. આ માટે ચીને પણ 1,600 ટનનું ટોકામેક વિકસાવ્યું છે. આ પ્રકલ્પને કાર્યાન્વિત કરવા માટે જેટલી ઉર્જા વપરાશે તેનાથી 10 ગણી ઉર્જા તે ઉત્પન્ન કરશે. કૃત્રિમ સૂર્ય આપણા પાવર હાઉસ, સોલાર પેનલ, અશ્મીય ઇંધણ જેવા ઉર્જાના સ્ત્રોતોનું પૂરક બની શકે, પણ આદિ સૂર્યનારાયણનો પર્યાય ક્યારેય ન બની શકે. ચિંતન ભટ્ટ.